નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં થોડાક સમયથી સોશિયલ મીડિયામાં જેમ ખોલો તેમ કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચારે બાજુ જોવા મળે છે. ત્યારે મિત્રો ફરી એકવાર કીર્તિ પટેલને કોઈ ગાંધીનગરથી વ્યક્તિ દ્વારા કોલ કરવામાં આવ્યો અને ખજૂરભાઈ અને જે આ તમારો વિવાદ છે તેના વિશે પૂછવામાં આવ્યું અને કીર્તિ પટેલ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો તે કોલ રેકોર્ડિંગ હાલ સોશિયલ મીડિયાના માધ્યમમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો ચાલો મિત્રો, કીર્તિ પટેલ અને ખજૂરભાઈની મેટરમાં ઘણા બધા લોકો મેદાનમાં આવ્યા, ઘણા બધા કલાકારો મેદાનમાં આવ્યા. હવે એક ગાંધીનગરથી કોઈ અજાણ્યા વ્યક્તિનો કોલ કીર્તિ પટેલને કરવામાં આવ્યો અને કીર્તિ પટેલને કહેવામાં આવ્યું કે ભાઈ ખજૂરભાઈ જે કામ કરે છે તેને કરવા દે ને, શું લેવા તું ગામની હણી કાઢસ. તો ચાલો મિત્રો, કીર્તિ પટેલનું આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયાના માધ્યમમાં વાયરલ થઈ રહ્યું છે, તે પણ આપણે એકવાર સાંભળી લઈએ. ગાંધીનગરથી. હા બોલો ને ભાઈ. આ ખજૂર વાળું એમાં ભાઈ એવું છે કે અમેરિકાથી બધી દાન જે બધું લઈ આવે ને, તો ત્યાંથી બધાને એવું કીધું હતું કે હું 10 ઘરના કોઈ પણ માણસે તમને પૈસા આપ્યા હોય, કોઈ વ્યક્તિએ કે લ્યો ભાઈ તમે આ 10 ઘરના પૈસા રાખો, એને એક ઘરના પૈસા 10 લાખ રૂપિયા લેખે લીધા છે બધા પાસે અમેરિકામાં. અને બધાને એવું કીધું હતું કે વાંધો ને, હું રીલ્સ જે બનાવું ને ઘરની, એ રીલ્સોમાં ને એમાં હું તમારા બધાના નામ બોલીશ. પણ આ ભાઈએ તો પેલો ફજેત એવો કરીને કહ્યું માર્કેટમાં તો હું ક્યાંય ફંડ ફાળો લેતો નથી, એટલે હવે ઈ બોલે તો એની ઇજ્જત જાય એવું છે ભાઈ. જેને તમારા ઉપર વિશ્વાસ કર્યો હોય એમની પાસે તો તારા મેટર બંધ કરાવ્યું ને, તું અમને રૂપિયા અમાર મેન અમારા ગરીબોનો એવું વિચાર કે ખજૂરભાઈ એટલું સારું કામ કરે છે તો આપણે એમને ફંડ ફાળો આપીએ ને ગરીબોનું સારું કરે છે. રાજદીપ રીબડા વાળું જ્યારે હતું ને, હા જો હું જ વાત કરું છું, રાજદીપ રીબડા વાળાનું જ્યારે હતું ને ત્યારે હું પાછી નથી પડી. રાજદીપ રીબડા અરે હું સમાધાન કરવાય નથી ગઈ. રાજદીપ રીબડા મારા ભાઈ તોડપાણીનો એને રાજદીપ રીબડા અનુરૂતિએ જ્યારે કીધું કે બેનબા સમજો, તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી. અરે પણ આખું રેકોર્ડિંગ તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા એની અંદર મે એવું બોલી છે લાલા ને પહેલા દિવસ રેકોર્ડિંગ છે જ્યારે મેટર ચાલુ થઈ ને પૂરી કરી અને મે ઈ પૂરું કર્યું. બોલો મેટર છે ત્યાર વખતે મે લાલા આહિર ને એવું કીધું હતું કે એને જો હવે આ મેટર પતાવી હોય ને તો એને કહેજે કે પૈસા આપી દે, ઈ પૈસાથી અમારે ઘર બનાવજે. કયા પૈસા? આ દાનના જે પૈસા દબાવીને બેઠો છે ને ઈ પૈસાની વાત થતી હતી. આ શું તમને શું લાગે છે કોઈ કઈ કરતું નથી એમ? રાહ કોની જોવી છે અમે? ના 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 ભાઈ, રાહ અમે કોની જોવી છે સાંભળો, રાહ અમે એની જોવી છે કે આ વ્યક્તિ એના મોઢામાંથી એકવાર એમ બોલે ને, અને બાકી અમે જે લીગલી કરવાના છે ને ઈ તો અમે પ્રોસેસ ચાલુ જ છે. પણ એમ કોઈના પોતાના પરિવાર ઉપર તમે અટેક કરી આ બધું જે કરો છે એમ નહીં ભાઈ, મારા પરિવાર ઉપર ઈ બધાને ઉભા કરીને બોલાવડાવે છે ને હું ખુદ બોલું છું, એટલો ફેર છે. બોલો કોઈ બોલાવતું જ નહીં ને, કોણ બોલાવ? તમે ઉપાડો લીધેલો છે અત્યાર સુધી, અત્યારે ચાલુ છે છેલ્લા 20 દિવસથી. શું બગાડી નાખ્યું છે તમારી અમને? એટલે તમે શું કહેવા માંગો છો કે દાન લઈને એને સારું કામ કર્યું એમ? હા, એ તો વ્યવહારિક છે. દાન આપો છો તો ગરીબનું કામ કરે જ છે ને એમ. હા, ગરીબોનું. હા તે વાંધો નહીં, તો વાંધો નહીં, કરવા દો ને તમ તારે એને કે બેન 345 મકાનો બનાયા, અત્યારે કોઈના સંડાસ બનાવવાનો ટાઈમ નહીં હોતો, પોતાના સંડાસ બનાવવાના પૈસા નહીં કરતા કોઈ. એવું છે ભાઈ? તો તમે બનાવો ને સંડાસ. કોકે દાન એમ નહીં, કોકના દાન લઈ લઈને તમારે કોઈને બ્લોક કરી દેવાના, દાન લઈને તમારે ખોટું બોલવાનું માર્કેટમાં. અને સમજો ભાઈ, સમજો 345 જ ઘર બન્યા છે, હજુ 3000 મકાન બને ને એટલું દાન આવી ગયું છે. 3000. હા તો 3000 ઘર બનાવવાના છે મારે, 3000 ઘર બનવા જ જોઈએ ભાઈ. હા ભાઈ, પણ 3000 ઘર કેજો ને બનાવી દે તમ તારે દાન બહુ મળશે હો. તો ભાઈ તમે એના નામની રોજ માળા જપો ને. હા તો જપો, બહુ ટૂંક સમયમાં તમને તમારા ભગવાનની હકીકત ખબર પડી જશે હો ભાઈ. હાલો.
તો મિત્રો ઓડિયો સાંભળ્યો ને આ હતી કીર્તિ પટેલ ને કોઈ અજાણ્યા વ્યક્તિ એટલે કે ગાંધીનગરથી કોઈ ફોન કર્યો કે ભાઈ ખજૂરભાઈ જે કામ કરે છે તે કરવા દો મહેરબાની કરી, અને ગમે ત્યાંથી દાન આવતું હોય, વિદેશમાંથી આવે કે ગુજરાતમાંથી આવે કે અમેરિકાથી આવે કે લંડનમાંથી આવે, પણ દાન લઈને પણ સારા કાર્ય તો કરે છે ને, પોતાનો કિંમતી સમય તો ફાળવે છે ને. તો ખરેખર ખજૂરભાઈ જે કામ કરે છે તે યોગ્ય છે કે નહીં તે તો બધા તમે જાણો જ છો, અને ખજૂરભાઈનું કામ તો યોગ્ય છે જ તે. પરંતુ કીર્તિ પટેલ દ્વારા જે આ વિવાદ હાલ ઊભો કરવામાં આવ્યો છે તેને લઈ તમારે શું કહેવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો. તો ખેર મિત્રો, આજના વિડીયોમાં એટલું. આ ફરી મળશે નવા સાથે નવા અહેવાલ સાથે, અને આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.